ભગવાનના નામરૂપી ધનની પ્રાપ્તિ થઈ છે, એને સાંસારિક ધન કેવી રીતે આકર્ષિત કરી શકે? જો આ જ વૃંદાવનની ઘટના છે. 550 વર્ષ પૂર્વ ભગવાનના એક મહાન શુદ્ધ ભક્ત શ્રીલ સનાતન ગોસ્વામી આ વૃંદાવનમાં ભજન કરતા હતા. એકવાર બન્યું એવું, કાશીમાં એક બ્રાહ્મણ રહે છે, એને દીકરીના વિવાહ કરવા હતા. તો એણે કાશી વિશ્વનાથની તપસ્યા કરી અને ભગવાન શિવને પ્રગટ કર્યા. ભગવાન શિવ પ્રગટ થયા તો એણે કીધું કે મારે દીકરીના વિવાહ કરવા છે, થોડું ધન જોઈએ છે. શિવજી કે જો કોઈ કૃપા કેવી રીતે કરે છે. અચ્છા, શિવજીએ રાવણને લંકા આપી દીધા અને થોડા એવા પૈસા ન આપીએ કે શિવજી? પણ શિવજીનો કૃપા કરવાનો ભાવ કેવો છે જોવો તમે. શિવજીએ કીધું એક કામ કરીને, વૃંદાવનમાં મારો એક મિત્ર છે, એનું નામ સનાતન ગોસ્વામી છે, યમુનાના તટે ભજન કરે છે, એની પાસે પારસમણી છે, મારું નામ આપજે, આપી દેશે. કાશીથી યાત્રા કરતા કરતા બ્રાહ્મણ વૃંદાવન આવે છે. વૃંદાવનની અંદર એને પૂછ્યું લોકોને, ભાઈ સનાતન ગોસ્વામી ક્યાં રહે છે? અત્યારે તમે પરિક્રમા માર્ગમાં જશો તો મંદિર આજે વિદ્યમાન છે, મદન મોહન મંદિર. એની ઠીક પાછળ એમની ભજન કુટીર છે, સમાધિ છે. એડ્રેસ મળ્યું, ટીલા ઉપર ભજન કરતા હતા. ત્યાં આવ્યા અને ઝૂંપડી જોઈ, એકવાર તો અવિશ્વાસ થઈ ગયો કે આવું ઝૂંપડીમાં રહેવા વાળા વ્યક્તિ પાસે, એને તો એમ કે પારસમણી છે તો કંઈક મહેલમાં રહેતો હશે વ્યક્તિ, એટલો મોટો હોય ને, પારસમણી જેની પાસે હોય એ કઈ ઝૂંપડીમાં રહે. પણ એને વિશ્વાસ, શ્રદ્ધા હતી કે ભાઈ શિવજી તો ખોટું બોલે નહીં ક્યારેય. આવીને પૂછ્યું, સનાતન ગોસ્વામી? એને કીધું, હા હું છું, બોલો. ભગવાન શિવે મોકલ્યો છે પારસમણી લેવા માટે. અચ્છા. સનાતન ગોસ્વામી કે પારસમણી, થોડું વિચાર કર્યો, થોડું પારસમણી કે હા કાલે તો જોયો તો, કંઈક ખૂણામાં જો આ કચરો પડ્યો ને એમાં કંઈક પડ્યો હશે, જોઈ. વિચાર કરો. એટલે બ્રાહ્મણને બિચારાને આશ્ચર્ય થયું કે આ પારસમણી જેવી વસ્તુ કોઈ કચરામાં કેવી રીતે રાખી શકે? આપણે એકાદ નોટનું બંડલ ઘરે છૂટું નથી મૂકતા, પારસમણી કચરામાં. સનાતન ગોસ્વામીએ કીધું, જોઈ લો, આયા જોયું કચરામાં પારસમણી મળી ગયો, અને કીધું મળી ગયો, હા હવે નીકળો. અને પારસમણી મળ્યો. બ્રાહ્મણ પ્રસન્ન યમુનાજીના તટમાં ચાલતા હતા. પણ જો વૃંદાવન વૃંદાવન છે ને, હવે ધામની કૃપા સમજી લ્યો. બ્રાહ્મણ છે તો બુદ્ધિમાન તો છે. મનમાં વિચાર થયો કે પારસમણી જે કચરામાં રાખે, આ કેવડો ધનવાન વ્યક્તિ હશે, આની પાસે કેટલું મોટું ધન હશે કે જ્યારે પારસમણી કચરામાં રાખી દે. તમે કોઈના ઘરે જાઓ અને આમ નોટોના બંડલ પડ્યા હોય ટીપાઈ ઉપર ને સોફા ઉપર ને, ઘરમાં જ્યાં જોવો ને 500-500ની નોટના બંડલ હોય, તો તમને એમ થાય ને કે ભાઈ પૈસા કેટલા છે કે આમ રખડતા. જો કે આવું કળિયુગમાં કોઈ કરે નહીં. અંબાણીને ઘરે જાવ તો આમ કાંઈ પૈસા ન પડ્યા હોય. લોકો ધનને કેટલું સાચવે છે જો. પણ આ બ્રાહ્મણને આશ્ચર્ય થયું કે પારસમણી જેવી વસ્તુ કચરામાં રાખે છે, તો કોઈ પરમ ધનના ધની છે આ વ્યક્તિ. આવ્યા પાછા. સનાતન ગોસ્વામી કે હવે કાંઈ નથી હો. એ કે ના, હું ખાલી એટલું જાણવા આવ્યો છું કે આ પારસમણીને જો તમે કચરામાં રાખો છો તો એટલું તો નક્કી છે કે તમારી પાસે આનાથી કોઈ શ્રેષ્ઠ ધન છે. સનાતન ગોસ્વામી કે છે, એટલે તો આવું ધન આઘું રાખું છું. તો કે ઈ આપો. તો કુછ પાને કે લીએ કુછ ખોના પડેગા. ઈ જોતું છે તો આને ફેંકવું પડશે. કેમ? કારણ કે તું પારસમણી અહીં પાછો મૂકીશ, કાલ કોક બીજો આવશે લેવા અને મારું ભજન ડિસ્ટર્બ થાય. એ કે આને યમુનાજીમાં નાખતો હોય. અને એ બ્રાહ્મણ તો હવે તો વિશ્વાસ આવ્યો, કારણ કે પારસમણી ખાલી શિવજીના નામે આપી દીધો હોય, કાંઈ લેટર નહોતો આપ્યો શિવજીએ કોઈ સાઇન કરીને કે ભાઈ આ પત્ર આપજો. તો શિવજીએ મોકલ્યો એટલું કીધું, પારસમણી આપી દીધો. કેટલો વિશ્વાસ આવી ગયો છે એને સનાતન ગોસ્વામી ઉપર. અને આમાંય તે ભરોસો કરવા લાયક તો આ જગતમાં કેવલ ભક્તો જ છે.
કળિયુગમાં ભલે થોડું બગડી ગયું છે એ વાત જુદી છે, પણ તો ભરોસા લાયક તો વૈષ્ણવો છે, ભક્ત છે. હવે પાક્કો વિશ્વાસ થઈ ગયો એટલે એ તો ગયા યમુનાજીમાં અને પ્રાઇવેટ બોટ કરી, પ્રાઇવેટ હોડી લઈને બરાબર વચ્ચે જઈને સનાતન ગોસ્વામી કીધું મળે નહીં ને એમ નાખીને આવજે તું, નગર વળી પાછો કોઈ ગોતીને પાછું આ માથાકૂટ થાય વધારે. તો એકદમ મધ્યમાં પારસમણી નાખી દીધો. અને પછી જ્યારે એ બ્રાહ્મણ આવ્યા ઉત્સાહમાં કે પરમ ધન પ્રાપ્ત થવાનું છે, સનાતન ગોસ્વામીએ માળા આપી દીધી, હાલે ભજન કર, હરિનામ સૌથી પરમ ધન છે. એટલે બ્રાહ્મણ બિચારો માથું પકડીને રોવા માંડ્યો. એ કે આ બાવો છેતરી ગયો, એ કે આપણને આની ઉપર ભરોસો કરવા જેવો નહોતો, પણ આ કર્યો ને હવે પારસમણી એવી જગ્યાએ નાખીને આવ્યો છું, ફરીને મળે એમાંય નથી. અને આણે માળા પકડાવી, બિચારો રડવા માંડ્યો, મારી દીકરીના વિવાહ શું થાય. સનાતન ગોસ્વામી કીધું બેસ સાંઈ બેસ, સાંભળ, તું ઓળખે જ મને કોણ છું હું? કોણ? એ કે તે સાકર મલિકનું નામ સાંભળ્યું છે? બોલે એને કોણ નથી ઓળખતું? નવાબ હુસેન શાહના મંત્રી આખું ભારત વર્ષ જાણે છે, લાખોની સેના જેની પાછળ ચાલે છે. ક્યાં છે હમણાં? બોલે હમણાંથી નથી દેખાતા, કે ગાયબ છે. બોલે એ સાકર મલિક જે છે ને એ જ હું છું, એ સનાતન ગોસ્વામી. અને આશ્ચર્ય તમે, હવે એ જમાનામાં એ લાખોમાં એનો પગાર હતો, આટલું મોટું ધન, આટલું ઐશ્વર્ય, મતલબ આખા ભારત વર્ષમાં રાજા પછીની જે પોઝિશન હતી ને એ હતી સનાતન ગોસ્વામીની. આચાર્યો કહે છે કે હોડીઓ ભરાઈને એટલું સોનું હતું એ જમાનામાં, 550 વર્ષ પહેલા. અને આ બધું છોડી અને અહીં વૃંદાવનમાં ભજન કરે છે. બ્રાહ્મણને જ્યારે એટલું કીધું ને કે સાકર મલિક હું છું, બ્રાહ્મણને ઉપદેશ ન આપવો પડ્યો, સમજાઈ ગયો બધું. કે જેણે આટલું ઐશ્વર્ય અને પારસમણી જેવા ધનને છોડી અને જેણે હરિનામને પકડ્યું હોય તો વિચાર કરો ભગવાનના નામની વેલ્યુ કેટલી છે. એટલે મીરાએ કીધું પાયોજી મેને રામ રતન ધન. આ અસલી ધન છે હરિનામ, જેના માટે આખા ભારત વર્ષનું શાસન જેણે ત્યાગ કરી દીધું છે, જેના માટે એ મંત્રી પ્રધાનમંત્રીના પદોનો ત્યાગ કર્યો છે જેણે, જેના માટે પારસમણી જેવા મણી આપણે તો જોયોય નથી, વાતો સાંભળીને મજા કરીએ ખાલી. આ પારસમણી જેની પાસે હતો ને એણે એ બધું છોડીને ભગવાનનું નામ પકડ્યું છે. હું નથી માનતો કે આનાથી મોટી હરિનામની મહિમા માટે બીજી કોઈ કથા હોય કે સમજવા માટે વેલ્યુ શું છે નામની. પણ આપણે હરિનામમાં જો રુચિ લાવવી હોય ને તો જ્યારે પણ માળા કરવા બેહો ને એકવાર સનાતન ગોસ્વામીના પ્રસંગને યાદ કરી લેજો કે આપણે જે નામ લેવા જઈ રહ્યા છીએ એ પારસમણી કરતાં પણ વધારે કિંમતી છે. અને પછી મન ન લાગે તો કહેજો. એને વેલ્યુ જ્યાં સુધી નહીં સમજાય ને, જો નામ તો લાખો લોકો જપે છે દુનિયામાં, હરિનામ જપવાવાળા લોકોની સંખ્યા ઓછી નથી, પણ આ નામની કિંમત જાણવાવાળા ગણ્યા ગાંઠ્યા લોકો છે. કિંમત જેને ખબર છે, વેલ્યુએશન જેને જાણી છે ને, એ એક ક્ષણ માટે પણ નામને ભૂલી શકતા નથી. વારંવાર યાદ એને કરવું પડે, જબરજસ્તી નામમાં એને લાગવું પડે જેને આની વેલ્યુએશન ખબર નથી. આ નામ શું છે? અને જેને જેને આની વેલ્યુ ખબર પડી છે ને એણે સંસાર ત્યાગ કરી દીધો. વેલ્યુએશન જાણી સુદામાને ખબર છે કૃષ્ણ નામની કિંમત શું છે, એટલે દ્વારિકામાં એણે માગ્યું તો નથી, પણ મનમાં ઈચ્છા પણ નથી થઈ કે કૃષ્ણ કાંઈક આપે મને. આ કિંમતને જાણે છે. એટલા માટે સુખદેવજી કહે છે કે આ ભક્તિ યોગ જે છે, ભલે કામનાઓ હોય તોય ભજન કરો. શું કામ? કે ભજન કરતા કરતા કામના એક દિવસ ક્યાં વહી જાય ને ખબર નહીં પડે. ધ્રુવ મહારાજ ગયા હતા તો રાજ્ય લેવાને, પણ જુઓ તપસ્યા, એ ભજન કરતા કરતા કામના ક્યાં નીકળી ગઈ ખબર ન રહી, ભગવાનનું દર્શન થઈ ગયું. એટલે તીવ્રતાપૂર્વક, લાલસાપૂર્વક તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષમ પરમ, ભગવાનનું ભજન કરવું એ એકમાત્ર સારરૂપ વિષય છે.